આરતી લઈ શાંતિથી બેસીને માં ગરબો કરાવે અને બધા એક એક વાર પછી મારા આશીર્વાદ ચાંદના જમકારા થાય માની રે તારા મંદિરિયામાં ચાંદના જમકારા થાય મારી રે તારા મંદિરમાં ગરબાની રમઝટ બોલાય માની રે તારા મંદિરિયામાં ગરબાની રમઝટ લાય મારી રે તારા મંદિરમાં ભક્તો રાજી થાય મારી રે તારા મંદિરિયામાં ભક્તો રાજી થાય મારી રે તારા મંદિરમાં દુખડા દૂર થઈ જાય માજી મંદિરમાં આનંદ ઉત્સાહ થાય માજી રે તારા મંદિરિયામાં આનંદ ઉત્સવ થાય પવન તું ધીરે ધીરે આજ મારી આવે છે આપે પવન તું ધીરે ધીરે આજ મારી આવે છે આપે ડોલિયા ઢોલ તું વગાડ આજ મારી આવે છે આપે ડોલિયા ઢોલ તું વગાડ આજે આને અંડેમાં ખેલ ખેલ રે ભવાની માં જય અંબે માં ખેલ ખેલ રે ભવાની માં જય જય વાણીની આજે માં જય જય અંબે માં આવ્યા રે જય અંબે માં માના નોરતા આવ્યા રે જય જય અંબે માં ખેલો ખેલો રે ભગવતી માં જય અંબે માં ખેલો ખેલો રે ભવાની માં જય જય અંબે માં મન નોરતા આવ્યા રે જય અંબે માં ખેલો ખેલો રે ભવાની માં જય અંબે માં માના નોરતા અંબે માં ખેલો ખેલો રે ભવાની માં જય જય અંબે માં ખેલ ખેલ રે ભવાની માં જય અંબે માં ખેલ ખેલ રે ભવાની માં જય જય અંબે માં માના નોરતા આવ્યા રે જય અંબે માં માના નોરતા આવ્યા રે જય જય અંબે માં ખેલો રે ભવાની માં જય અંબે માં ખેલો ખેલો રે ભવાની માં જય જય અંબે માં બોલો અંબે માત કી જય ઘરે આવવા માટે ઘરે આવવાનું છે પગે પ્રતિમાની ફોન નંબર આપી દો બોલો શ્રી અંબે માં કાલે મિલવોકી આરતી PS 220 એટલે કે 108 સ્ટ્રીટ અને તમે 21 એક્ઝિટ પર નીકળો 495 પર એમાં કોર્નર પર છે એટલે તમે લિંકન ટનલ કે કોઈ બી ટનલ લો પછી 490 પર 495 આવી અને ઈસ્ટમાં જશો એટલે એક્ઝિટ 21 લેશો અને નીકળશો કે તરત જ તમને જે પહેલી બીજી લાઈટ આવે ત્યાં 180 સ્ટ્રીટ છે તે કોર્નરમાં 220 PS 220 સ્કૂલ છે તો એ સ્કૂલમાં તમારે સાંજે 6 થી પ્રોગ્રામ છે તો તમે આવી શકો બીજું રવિવારે ધરણી મંદિરમાં સાંજે મોટી આરતી છે ધરણી મંદિર તો તમને બધાને ખબર જ છે ધરણીમાં જ છે સાંજે 6 વાગ્યાનો ટાઈમ છે તો પ્રસાદી છે બધા બધો જમવાને બધાની પ્રસાદી ત્યાં મળશે એ તમે બધા ત્યાં અને આરતીના ખાસ ખાસ દર્શન કરશો જય અંબે Thank you.
તમામ લઈને મામા લેશે ભેગા કરીને મૂકો ક્યાં મૂકવા તમારા લે મારા લે ચાલુ કરીને આપી દો એટલે બે હશે બે લઈ લઈશું. ચાલુ જ છે. સહેલું ખબર ચેક કરી નથી ચાલુ. પાવર સપ્લાય ચાલુ નથી. આમાં દેખાવું જોઈએ ને પાવર. મેં બી તમે મૂકી રાખ્યો છે ને એટલે મૂકી રાખ્યો છો ને અંદર કાઢી નાખવું પડે બદલવું છે. નહીં તો પછી આમાંથી ઉતારીને આપી દઈશ. ના હોય તો બદલી નાખો. આવી જાઓ ખાલી જ આવી જાઓ.
મંદિર આશ્રમ વર્ષમાં અને ભગતમાં ઉદ્ધાર બાંધ્યા છે આણંદમાં. અંબામાં સુંદરીમાં અંબાજી મહાપી હતી અને ઓળખીને આણંદ ઊંડી શેરી વરવાની ફોડમાં સ્વામિનારાયણ મંદિરના અને સ્વામિનારાયણ મંદિર બાજુમાં છે અને સ્વામિનારાયણ ભગવાનના મંદિરની જગ્યા આપણી પાસે આજથી સુધી અમે આપેલી છે અને એમાં જ ભગવાન માં બિરાજેલા છે. આ આનંદની વાત છે. તમે જ્યારે પણ જાઓ ત્યારે જરૂરી દર્શન કરવા માટે જાજો. ત્યાં સ્વામીબેન સ્વામીના મંદિરમાં છે પેલા વિજયબેન હતા ત્યારે વિજયબેન ધામમાં ગયા એ સ્વામીબેન ત્યાં છે. બહુ સરસ લાગે મંદિરમાં જઈએ એટલું બધું એનો ભાવ અને એનો પ્રેમ એની લાગણી અમારાથી કોઈ દિવસ નહીં ભૂલાય. અત્યારે માની સ્થાપના ત્યાં સ્વામિનારાયણ ભગવાનની જગ્યા છે એનો એક મોટો રોડ છે એની અંદર જે સ્થાપના માતાજીની છે ઊંડી શેરી વડવાની પોળમાં ક્યારે પણ તમે જાઓ ત્યાં તમને સ્થાન છે. માતાજી સુંદરી અંબાજીમાં આપી મને અવધી મેં આનંદમાં આજે ઘણા વર્ષોની ત્યાં સ્થાપના છે. બહુ વર્ષ થઈ ગયા પણ તો કહેવાનો ભાવ એ છે કે આજે અહીંયા આવો સરસ અવસર મળ્યો, આવો જોગ મળ્યો. ગઢશીશાની અંદર તો બહુ ભવ્ય આરતી થાય છે. એવી આરતી તો તમે જાણી શકો છો કે અહીંયા આવવા માટે ઘણા મંથન કરે છે અમેરિકા આવવા માટે. કેટલા તો કેવી કેવી રીતે આવે છે આપણે વાત કરીએ છીએ તો અમારી કંપાણી છૂટી જાય છે. એટલા હમણાં વાંચવાના છોકરાઓ અહીંયા અમેરિકા આવવા માટે જાણવા પ્રયાસ કર્યો હશે. બાજુ તો એકના છોકરા તો રસ્તામાં છે જે રીતે પતો નથી મળ્યો. તેના પ્રકાર છોકરા અહીંયા પહોંચી આવ્યા છે. બોસ્ટનના 3 છોકરા જગ્યાએ આજે પતો નથી ક્યાં ગયા અને કેટલો ટાઈમ થઈ ગયો વર્ષો વીતી ગયા હજી એને મળ્યા નથી છોકરા બોસ્ટનના. સૂર્યનારાયણ મંદિરની સાઈડમાં જ લોકોનું ઘર છે પણ અહીંયા આવવા માટે બધા લોકો બહુ જ એ કરે છે. પણ અમે તો મારી પપ્પાથી ઘણા પછી ફર્સ્ટ લોકો બોલાવે છે. અમે ક્યાં આવવા માટે પ્રયાસ નહોતો કર્યો. મેં માનો હુકમ થાય ત્યારે જ જઈશ. હમણાં માનો હુકમ થયો તો તરફમાં બીજા આવવા માટે ગઈ. એ લોકોએ મને પૂછ્યું તમે શાના માટે જાઓ છો? મેં કીધું મને થોડું કરવા જાઉં છું, બીજું મને થોડું ધર્મનો પ્રચાર કરવા માટે હું જાઉં છું. તમારા ભક્તો છે બીજો ભક્તો તો લાખો છે ત્યાં ઇન્ડિયામાં ઘણા ભક્તો છે. ગયા ઇન્ડિયાની એટલા ભક્તો છે. એ સાથે કેટલા આવ્યા છે ભક્તો? મેં 7-8 ગાડીઓ આવી છે, બારે છે બધા. અહીંયા અંદર તો કોઈ આવવાને રાહ નથી. તો તમારા અમેરિકામાં બહુ ભક્તો છે કદાચ તમે મંદિર બનાવી દે તમે તો શું કરો? તમે ત્યાં લઈ જાઓ છો? ત્યાં મને પૂછ્યું. મેં કીધું ભાઈ મને કદાચ મંદિર તો બનાવી દે કદાચ સોનાનું મંદિર બનાવી દે ને હીરા માળી મોતીનો જડાયેલો તો હું ત્યાં ના રહું. હું મારો ભાડા છોડવા નથી માંગતી. લોકોનો ભાવ બહુ છે કે મને જવું છે પણ હું ત્યાં રહેવાનું મારાથી રહેવાને કારણે મંદિરમાં ફક્ત અજાણો આવે છે. બસ આટલું જ મને અમે પૂછ્યું ને તરત મને 4 વાગે તમે આવજો પાછા. મને 4 વાગે વળી કઈ પૂછપરછ કરશે. ભગાઈ પૂછશું નહીં કે હીરા લેવા માટે 4 વાગે આવજો. પછી 4 વાગે થઈને મારે અને રીતે થઈ જશે. પાછો મને આનંદ મોકે દર્શન કરવા ગઈ માના દર્શન કરી સ્વામીના મંદિરમાં સમયને મળી આવી અને પછી ત્યાંથી વડોદરાની ફ્લાઇટ પકડી અને બોમ્બે ને પછી લંડન ગયેલી રોકાણી. પછી એક ઘંટામાં પછી એવા થોડી વાર નથી આવતા પછી નામ લખીને બધા આવી તો આવી બધું જગ્યાએ જવા મળ્યો. સ્વામીના મંદિરના ભગવાનના દર્શન ઘણી જગ્યાએ ગયા અને મંદિરો બધા દર્શન જોયા મારી પપ્પાથી જે કાંઈ મંદિર પ્રમાણે. થોડા દિવસ પહેલા મારા બાળક બધા સિરિયસ થઈ ગઈ હતી. બહુ જ ડૉક્ટર હોસ્પિટલમાંથી રજા આપી દીધી હતી. એટલો સિરિયસ કેસ હતો. મને ત્યાંથી ફોન આવ્યો કે તમે જલ્દી આવો અને બાળક બહુ સિરિયસ છે. મેં માને પ્રાર્થના કરી કે કોકીબેનનો પ્રોગ્રામ રાખ્યો છે 16 તારીખના. હવે હું શું કરું? એ બાજુથી આમ આવી પડે. કોકીબેને કીધું મેં કીધું શું કરું? હવે ત્યાં જવું છે એક બાજુ આ બાજુ એ છે અને અત્યારે હજારો ભક્તો આવે છે મંદિરમાં સંભાળી બેઠા છે. ગરીબો આવે છે, દુખિયા દર્દીઓ આવે છે, દવા લેવા લોકો આવે છે, મહાત્માઓ આવે છે. કોઈ દીકરીઓને લગ્ન કરવા હોય તો આશ્રમમાં આવે છે. મંદિરમાં ત્યાંની ઘણી જગ્યાએ ઘણી રીતે લોકોને હેલ્પ કરવામાં આવે છે મંદિરમાં મંદિર તરફથી. આપણે તો શું કરીએ કે એની કૃપા છે માને ભગવાનની. પછી વિચાર થયો શું કરવા
તારીખ આપેલી છે. ઓકે મેં ફોન કર્યો મેં કે મને જવું છે અને મને શું કરી તું આવી રીતે બધું ભણ્યું છે, તબિયત બહુ સિરિયસ છે, ડૉક્ટર રજા હોસ્પિટલમાંથી આપી લીધી છે, બહુ ઠીક નથી, શું કરીશું? ઓકે બેન મેં બધાને કહી દીધું છે. હવે મારે જવાબ બધાને શું આપવું? કોલ કરે આટલી બધું લેટ થઈ ગયું છે નથી. પછી તમે માને પ્રાર્થના કરી કે હવે માં ભક્ત આદિ ભગવાન છે, ભક્ત આદિ ભગવાન છે, તું દયા કરજે મેં કહ્યું. પછી મેં તો મારું નામ લઈ અને માને પ્રાર્થના કરી અને સવારના માતાજીને ગયા. સવારના માતાજીની કૃપાથી અમને ફોન કર્યો કે હવે શું કરું, અને હવે વિચાર થઈ ગયો છે કે તમે જ્યાં યાદી ન કરતા કોકીબેનનો પ્રોગ્રામ બતાવીને આવે છે ને તબિયત સારી છે, તબિયત સારી છે. મહેશભાઈને કોકીબેન બહુ ભાવના હતી, માતાજીએ સારું કરી દીધું ને સારું છે. આજ પણ એને સવારના ફોન આવ્યો હતો કે તમે કોકીબેનનો બરાબર સારી રીતે પ્રોગ્રામ બતાવી પછી જાવજો. એટલે કાલનું સારું છે. હવે મેં બોલાતું નથી એમનાથી, બોલવાનું બહુ જાતે જ બોલ્યા. સવારના જાતીને ફોન કર્યો હતો સતીમાં પ્રતિમાને ત્યાંથી. એટલે હવે આજે 16 તારીખનો પ્રોગ્રામ કરીને કાલે મારી ફ્લાઇટ છે, કાલે મારે જવાનું છે શિકાગોમાં સોમવાર, કાલે પહોંચાશે એટલે મંગળવારની આરતી છે શિકાગોમાં, અને બુધવારે મારે અંદર જવા છે, બુધવારે રાત્રમાં મંગાવવાનું છે, ગુરુવારે પ્રોગ્રામ છે, શુક્રવારે સવારે લગભગ જવાનું છે, શુક્રવારે રજીસ્ટ્રા જવાનું છે. તો માની દયા સારું છે. કહેવાનો ભાવ એ છે કે આપણે શાના માટે આવ્યા છીએ, શું કરી રહ્યા છીએ, શું કરીને જવાનું છે. આ માનવ અવતાર બહુ ગલત છે. 184 યોનિમાં જીવ પડી પડી આવે અને માનવ અવતાર મળે છે. માનવ અવતાર એમને એમ ન થઈ જાય એ ખાસ યાદ કરવાનું છે. એક બાજુ ભક્તિ છે, બીજી બાજુ માયા છે. જો માણસ માયામાં લપસાઈ ગયો તો એ આ ખબર છે ગંદી જંગી ફરાશ કરે એવી રીતે જીવનની અંદર ફરાશ કરવાનું છે. પુનઃભી જન્મ અને પુનઃભી મરણ તો બધા માટે છે. જન્મ છે મરવાનું છે, મરણ છે જન્મવાનું છે, ખીલ્યો છે કમાવાનું છે, ખીલ્યો છે તો કમાવાનું છે. આપણે બધું જ કરીએ છીએ. આપણે બંગલા બનાવીએ છીએ, આવા બચાવવા માટે આપણે કરીએ, બધા લોકો કઈ રીતે બધું કરતા હોય છે. પણ બધું કરતા રહો એમાં મારો કોઈ વિરુદ્ધ નથી, પણ એટલું જ કે બસ પરમાત્માને ભૂલવું નહીં. અને મને કોઈ સંપ્રદાય સાથે કોઈ વેપાર નથી. હું બધાને માનું છું, માને પણ માનું છું અને ભગવાનને પણ માનું છું. કારણ કે ઘણા વર્ષો વર્ષિતામાં સ્થાપના કરેલી છે, ત્યાં સ્વામી આવીને સ્થાપના કરી છે. સ્વામીના ભગવાને ત્યાં ગ્રંથ મંદિર છે, ત્યાં સ્વામીના ભગવાનની સ્થાપના છે અને બહુ વર્ષો થઈ ગયા છે, ઘણા વર્ષો થઈ ગયા. એટલે એવું નથી તમે જેને માનતા હોય માનો, પણ માનો, છોડો નહીં. જેને પકડો એને પકડી રાખો, છોડો નહીં. કઈ કયા છે 1000 નામ, ત્યાં નામે લખવી તો કોતરી, એના હજારો નામ છે. જે સ્વરૂપે તમે બદલશો એ બચતા રહો. એક બેન રસ્તા પ્લેન વિચાર કરતા હતા, માજી બહુ મોટા વ્રત અવસ્થાના, એનાથી પોતે વગડે ચડાતા નતા. બેન એને કરીને બા પકડીને ઉપર પગથિયા ઉપર આવ્યા, માજી પકડીને ઉપર બેનમાં માજી કે મને માતા હું માજી કે છે કે માં તમે જેવા પકડ્યા છે એવા જ પકડી રાખો, મને છોડતા નહીં. કે અમે જેને પકડી છે ને પકડી જ રાખજો, તમે માજી છોડતા નહીં. જેને ભગવાનને આપણે પાછળ છે ભગવાન આપણે નથી છોડતા, આપણને જ ભગવાને પકડી રાખવા. તો માં જગદંબાનો પણ બહુ મહિમા છે. અને સ્વામિનારાયણ ભગવાન વિનય પત્રિકામાં તમે કદાચ વાંચજો, એવું લખેલું છે કે ઘનશ્યામ મહારાજ વન વિતરણ કરવા જ્યારે જ્યાં જતા હતા ત્યારે માતા પાર્વતી માએ સાથો જમાડ્યો હતો. આ વાંચો સત્ય ઘટના છે, તમે કદાચ ખબર છે તમને બધાને કે વન વિતરણ કરવા જ્યારે ઘનશ્યામ મહારાજ ગયા હતા ત્યારે માતા પાર્વતી માએ સાથો જમાડ્યો હતો. તો આપણા વિનયપત્રિકામાં પછી 5 દેવને આપણે માનવું જ જોઈએ, સત્યનું આચરણ કરવું જોઈએ, સત્ય ક્યારે પણ છોડવું જોઈએ. બીજું કે આટલા બધા ભાઈ બેઠા હોય આપણે વાત કરીએ તો જરાક થોડુંક એવું લાગે છે
સત્ય ઘટના છે કે આપણું ધર્મ આપણે પાળવું છે. આના લીધે આપણે વૃક્ષા કેનાથી આવે છે? એક બેન તમે આટલી બધી ભક્તિ કરીએ છીએ આપણે દુઃખી કેમ છીએ? મેં તો તમે બધું ધર્મ પાળો છો કે ના? અમે 2 દિવસ મારે બે દિવસ ત્યાં ઘરે રસી બનાવીને અમારા પતિ દેવોને ખવડાવીએ છીએ. બોલો હવે આ ભાઈ બેઠા હતા બધા પુરુષ બેઠા વાત કરી મર્યાદા ઓળંગી જઈએ છે પણ છતાં કહેવું પડે છે સત્ય કહેવામાં કોઈ પાપ નથી. આજે 2 થી 3 દિવસ વાળા આપણે એ બધું ધર્મનું પાલન કરો. તમે આ બધું એટલું વાંચો છો એટલું બધું આપણે જાગૃત છીએ. ઘરમાં કરવા વાળું તો રોજ ઉપવાસ કરીને આવો ફળ ફ્રૂટ લઈ લો. તમે આપણે ધર્મ આપણે આપણા ગામ છોડ્યા આપણા કુટુંબ કબીલા છોડ્યા આપણી જન્મભૂમિ છોડી. મને નથી લાગતું તમારું જન્મ બધા અહીંયા થયું છે. તમે ભારતમાં જન્મેલા છો. સો કે નહીં તમે કહો ઘણાના ભારતમાં જન્મ છે. જે ભારત માતાનું છે દૂધ પીતું છે અને જે ભારતની સંસ્કૃતિ છે ભલે આપણે વિદેશમાં આવે તો શું થયું? આપણે આપણું ધર્મ ના છોડીએ. આપણું ધર્મ આપણે ના છોડીએ. આપણું ધર્મ જો છોડી દીધું તો ભગવાન આપણે છોડી દે છે. નહીં છોડવાનું ગમે તે થઈ જાય. કોઈ 42 કરવા કોઈ હોય તો શું હાલવાનું? ફળ ફ્રૂટ ખાઈ એમાં કઈ વર્ષોથી આ નથી ખાતા. શું કહો શાળીમાં કઈ રૂપિયા મેળવવાનું તકલીફ નથી પડી છે. આજ કેટલા વર્ષો થઈ ગયા પણ છતાં કઈ નથી થયું. એટલે કહેવાનું બાબા તમે ધર્મ ના છોડો. બધું છોડો ધર્મ ના છોડો. આજે વ્રત કરવું પડે. મેં કીધું તમે એકાદશી નો વ્રત કરો છો ને મારાથી તો ભૂખ્યું રહેવાય બેન છે. મેં તો આવા વ્રત તમે ન કરો. એકાદશી જો વ્રત છે શિવરાત્રી જેવા વ્રત છે એવા વ્રત આપણે કરવા જોઈએ. શું ખાવું પીવું મોજ મજા કરીને જીવન વસ્તુમાં વેઠી નાખવું આમને એકાદશી અવશ્ય કરવી જોઈએ. ધર્મનું પાલન કરવું જોઈએ. વ્રત વડીલોની સેવા કરવી જોઈએ. આજે વડીલોની સેવા છે ને એ બહુ મહાન છે. લોકો નથી કરતા. અહીંયાના જો કે મને માફ કરજો કઈ મારી ભૂલ થઈ ગઈ હોય એના વડીલોની સેવા કરવી એ મહાન છે. વ્રત વડીલોની સેવા કરવી. મંદિરમાં રોજ જાઓ. એક બેને વિચારતા મને પૂછ્યું હતું તમે મંદિરમાં રોજ જાઓ છો? તો માતાજી રોજ જવાનો ટાઈમ ના મળે છે. ક્યારે ક્યારે જઈએ ત્યારે ટાઈમ ત્યારે જઈએ. હમણાં બહુ ટાઈમ નથી મળતો એટલે પછી નથી જવાનું. બધામાં ટાઈમ મળે. તમે જોબ કરવા જાઓ તો ઘરમાં રસોઈ બનાવો. તમે બહેનપણીને મળો. તમે કુટુંબ કબીલાને મળો. તમે પરિવારને મળો. સગા સ્નેહીને તમે બધું મળો. બધું કરો. બધું તમે ટાઈમ મળે. ભગવાનના મંદિરમાં ટાઈમ મળે આપણે જવાનું અવશ્ય જવું જોઈએ. એ જ સાચું છે. બાકી બધી મોટી માયા છે. સંસારમાં સરસો રે મન મારી ભાત. સંસારમાં લે પાણી તો જાણ મારો દાગ. મને અમેરિકામાં આમ તો ગમ્યું કારણ કે ભક્તિ વધારે છે અને એવી જાળવીને રાખી દો. ભક્તિને જાળવી રાખી. આજે મંદિરોમાં જઈ બધા લોકો ઘણા દર્શન કરવા માટે આવે એવું નથી આવતા. આ જીવન છે ને રંગમાં રંગી નાખજો. રંગાઈ જાણે રંગમાં તું રંગાઈ જાણે રંગમાં આપે વાતના તું સંગમાં સીતારામ તણા તું રંગમાં રંગાઈ જાણે રંગમાં તું રંગાઈ જાણે રંગમાં આજે ભજસો કાલે ભજસો ભજસો સીતારામ ભજસો અંબેવા ભજસો સ્વામિનારાયણ રંગાઈ જાણે રંગમાં. પણ રંગાઈ જાણે રંગમાં એનો રંગ એવો લાગે જોયો ન જોયો. સાચો રંગ જો લાગી ગયો ને એ પાછું ઉતરતો પણ નથી. જો આ કપડા છે આ મીરમાં રંગેલો કપડો છે. મેં મારા અનુભવની વાત છે. આ મીરમાં રંગેલો કપડો છે. મને બી બીજી સાડી જયબેરી બનાવો. મેં વ્હાઈટ સાડી લીધી. એમાં કલર ચડાવ્યો ઘરે. બેકારી ધોયો કલર ઉતરી ગયો. અને આનો કલર નથી ઉતરા. જૂનામાં કેટલા 4-5 વર્ષની સાલ છે.
છતાં એ રંગ કારણ કે પહેલેથી જેનો કલર ચડેલો છે એને જો સાચો જો રંગ હશે ને એ ક્યારેય ભોજો નહીં જોવાય અને આમ એવું ચરકાટ માટે અમારા કરશે. તો ભક્તિ પણ એવી જ છે. જીવનમાં બધું હશે. તમે ગાળો માટે સરોવર બનાવો, પહેલા જો પાણીમાં નાખો તો કેવું લાગશે? એ સરોવર કેવું લાગે? મંદિરો આવા બનાવો, મંદિરો ભવ્ય બનાવો તો જ્યારે ભગવાનનો પધરાવો તો મકાન લાવો ભવ્ય બનાવો ને એમાં રહેવાનું ગયું હોય કેવું લાગે? તમે 36 7 32 બધું બનાવો જેમાં હિંમત ન નાખો તો કેવું લાગે? શરીર ભગવાન આવો સરસ સુંદર આપ્યું, હાથ આપ્યા, પગ આપ્યા, બધું જ આપ્યું, પણ આપણે જો ભક્તિ આપણા જીવનમાં ન હોય તો એ જીવન કેવું લાગે? ભક્તિ વગરનું જીવન આગળનું છે. ભક્તિ વગરનું જીવન છે 36 7 32 બધું બનાવો છે, હિંમત ના નાખો ને એ તમને કેવું લાગે? એવું જીવન છે. ભક્તિ કરવી જ જોઈએ, એના વગર તો કંઈ જ નથી. આખર પેઢી પાસે જવાનું છે. જ્યારે આપણે જીવન ભરે સ્મરણ નથી કર્યું, અંત સમય આવી રહ્યો છે ને આપણે આ વેદના થાય છે. શરીરની અંદર 999 નાડીઓ છે. આ શરીરની અંદર 999 નાડીઓ ને જીવન છોડીને જ્યારે જાગે ત્યારે કેટલી કલ્પાતો થાય છે. આત્માની પાસે પરમાત્મા છે છતાં મળતા નથી. કેમ નથી મળતા? આત્માની પાસે પરમાત્મા છે છતાં દર્શન નથી થતા. દૂધની અંદર ઘી છે, દૂધની અંદર ઘી છે પણ છતાં ઘી દૂધના દીવા નથી થતા. થાય છે ને અમેરિકામાં દૂધના દીવા કરો છો નહીં? તો જી મને બોલ્યાની તો ગભરાઈ નીકળે. દૂધને જમાવો, એમાં દહીં થાય, દહીંને વલો, એમાં છાશ થાય, પછી માખણ દહીં, માખણને તાવો, પછી આ ઘી બને, પછી ભગવાનના દીવા થાય. તેમ આત્માની પાસે પરમાત્મા પાસે છતાં આપણે બિચારી નથી શકતા. કેમ? આટલી બધી ભક્તિ કરી, આટલો પ્રસાદ કરીએ, આટલું બધું કરી છતાં ભગવાનના સાક્ષાત દર્શન આપણે કેમ નથી થતા? એ દુઃખની વાત છે. એક બાજુ આપણે ભક્તિ કરીએ, બીજી બાજુ આપણે પાપ કરીએ. આપણી ભક્તિ બધી પાપમાં વેફાઈ ગયા છે એટલે આપણે પરમાત્મા દર્શન નથી થતા. કેટલા સંતો સ્વામીને દર્શન થયા છે, આપણે કેમ ન થાય? પણ આપણે એક બાજુ ભક્તિ કરીએ છીએ, બીજી બાજુ ભક્તિને બધી વેઠવી નાખીએ છીએ. એટલે સત્સંગ કરીએ તો જીવનમાં સુધારો થવો જોઈએ. રોજ સત્સંગ સાચું હોય ને આપણી અંદરની ક્રોધ ન ગયો હોય તો સમાજ તમારી ભક્તિ આજે ઉપરા મારી પાસે આજે અમે અહીંયા આગળ નથી વધ્યા. તમે તો કોઈ ક્રોધ કરતા નથી, બધા બહુ શાંત બોલાયા છો. તો ગરીબ જગ્યાએ એટલા બધા ક્રોધ કરતા નથી. અહીંયા આવ્યું છું ને અમેરિકાનું મને બધું એવું સાંભળવા મળ્યું. અમારા પતિને એવો ક્રોધ કરે છે તો આ પતિમાં આ પતિ તો બધા લોકોના બહુ ધારા છે ક્રોધ કરતા નથી. ઘણા પતિઓ કે અમારા પતિ એવા ક્રોધ કરે, માથું કરે. આવા પ્રશ્ન આવે છે. અહીંયા તો કોઈ એવું છે ને જેને આપણે પ્રશ્ન કરી વાત કરીએ. અહીંયા તો ક્રોધ કરતા નથી એટલે કઈ કહેવાય પડી જાજો એટલે આ વાત આપણે સ્ટોપ કરી રહી છે. એટલે જીવન એવું જીવન હરિયાળો ઉપાડો જેવો જીવનમાં 4 દિવસ એટલા દિવસ રહેવાનું છે. કોઈ કોઈનો સગું નથી, કોઈ કોઈનો સ્નેહ નથી, કોઈ કોઈનો સંબંધ નથી. આ તો લેવા દેવાનો સંબંધ છે. ક્યારે જવું પડશે કઈ ખબર નથી. તૂટે બોલતા નથી, આંખમાં દળ પાણી આવતા. મેં દાદાને કીધું કેમ દાદા તમે રડો છો?
આવો છો, તમને કઈ યાદી નથી, તમે તો આશ્રમમાં તમે શું કામ છે યાદી કરો છો? તો કે નહીં, મને રડવું આવે છે કે મારો દીકરો સુધામી હશે કે નહીં ખાતો હોય, બિચારો ભૂખ્યો હશે કે જવાબ ઉપરથી આવ્યો હશે કે નહીં આવ્યો હોય કે બોલો હે પુત્ર વિભાગ થાય માતા માતા નથી માવતર એ માવતર જ છે. ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના એ કદી ભૂલશો નહીં. માં તો જો આપણે માટે કેટલું કર્યું, દાવાનો ચાકી ચાકીને આપણે બીના માણસો પોતે કોરામાં આપણે સુનાવે, બીને સોઈ પોતે સુખી સુવાયા આપણે, અમે ભરેલી આંખ માને કોઈ દિન ભૂલશો નહીં. લાખો કમાતા હો ભલે મા બાપ જેના ના થયા એ લાખને પણ લાખ છે, એ માં કદી ભૂલશો નહીં. તો વ્રતવડીઓની સેવા એ પણ જીવનની અંદર એક મહાન છે અને જીવન એવો અડિયાળો ઉપાડું જેવો ચારે તો સારી જીવનમાં જીવીએ તો લોકો આપણને યાદ કરતા હોય છે. નગાના લોકો એમ કે સારું શાંતિ થઈ ગઈ, એવા દાખલા જોવા આપણને મળે છે. બીજું તો બધું સારું લાગ્યું અમેરિકામાં, પણ એક વાત મને અહીંયા નથી ગમતી. જો તમને કદાચ દુઃખ લાગે તો મને પાછું આપી દેજો, પણ મને એક વાત નથી ગમતી, તમને કહી દઉં. તમે બધા કહેતા હો તો કહું તમને દુઃખ લાગે તો ન કહો, કારણ કે થોડી વાર આપણે લઈ જઈએ કોઈને જીવને દુઃખ લાગે તો કોઈને મન બાળે અને વન વાળા જેટલું પાપ લાગે, કોઈને મન બાળે ને મન વાળા જેટલું પાપ લાગે. તમે જો મને રજા આપતા હો તમને દુઃખ ના લાગે તો હું કહું બે પછી આપણે આટલું ધ્યાન થઈ જશે. ચાલો બધાને આજના છે તો પહોંચો. હા, મને બધી વાત તો ગમે તમે, પણ એક વાત મને નથી ગમે. હું તમને કેટલું કહી દઉં, કારણ કે મનમાં લઈ જાઉં પાછું મારું હવે આવવાનું જલ્દી જો મને નથી લાગતું મળે, કારણ કે આજના મામા પણ મામાને જ આવીશું કે હજારો ભક્તો આવતા જતા હોય, આવી બધી સેવાઓ મૂકી અને આવું બહુ તકલીફ પડે છે. તો હવે આ વખતે દાવાળો પછી તો ખબર નહીં, મારા ભગવાનની કૃપા. બે વાતોને તમને હું વાત કરું છું, બે વાત બીજી વાત મને યાદ આવી રહી છે. એક વાત તો મને એક ભાઈના ઘરે અમે પછી એમના ઘરે મારે રોગાવાનું એવું નામ નહીં આપવું એનું, એના સગા બેઠા છે અહીંયા ઘરે. હું ઓળખી ગઈ છું, એના સગા બેઠા છે. આપણે કોઈને રીત નથી પાડવું નહીં, આપણે ખાલી વાત કરીએ છીએ બીજાને નાના એટલા પૂરતો. બધા સગા બેઠા છે, મને એને ખબર છે વાત નહીં, પણ એટલે મારું વાંધો નહીં, આપણે બીજું શું કરવાનું છે. તો એને ઘરે મારે રાત રોકાવાનો હતો. પછી રાત સવારના 4 વાગે ઉઠી, પછી એમને મને પૂછ્યું માતાજી શું શું જોઈએ. મેં કીધું બધી વસ્તુ મને ઘણી જોઈએ, તમને મને વસ્તુ ઘણી જોશે. કે માતાજી વાંધો નથી, જે જોશે એ તમને બધું એનાથી મળશે, તમે બોલો શું જોઈએ. મેં કીધું મને કંકુ જોઈએ, ચોખા જોઈએ, ફૂલ જોઈએ, ભગવાનને સ્નાન કરાવવાનું પંચામૃત જોઈએ, કેસર જોઈએ, ચોખ્ખું જળ જોઈએ, પાત્ર ચોખ્ખું કોરું વાપરેલો ઘરમાં ન હોય એવો પાત્ર જોઈએ, ભગવાનને એ કરવા માટે તાવડ જોઈએ. એ બધું મને વસ્તુ જે જોઈતી આરતીની તૈયારી જોઈએ, ભગવાન માટે મહાપ્રસાદ જોઈએ, પ્રસાદ જોઈએ, એ બધી વસ્તુ મને આપતા હતા. એટલે ઘણા બધા મારી પાસે બેઠા હતા, બધા બેઠા હતા. એ ભાઈએ ના ખબર નહીં પડે, મને નથી બોમ્બેમાં ખબર છે ઘણા લોકોને ઘાટી હોય છે, તમને કદાચ ખબર હશે. બોમ્બેમાં ઘાટી હોય બધા કામ કરાવવાના, બધી જગ્યાએ કામવાના હોય. મને ખબર નહીં પડે, આપણે તો કોઈના ઘરે બધાને ઘરે પૂછવા આવ્યા કે આ તમારું કોણ છે, આ તમારું કોણ છે, આ તમારું કોણ છે, તો જિંદગી આપણે એમ જ પૂરી થઈ જાય. પહેલા ઘરે પૂછીએ તો અનુભવ થાય આપણે, એટલા માટે. પછી ભાઈ બધા ઘરમાં બેઠા હતા, એક બેન હતા. તો એ બેન એ ભાઈને કહેતા હતા કે પ્રકાશ કંકુલા, પ્રકાશ કાવલા, પ્રકાશ કેસરલા, પ્રકાશ માનું પ્રસાદલા. એ પ્રકાશ બિચારો દોડધામ ઘરમાં કરતો હતો. પ્રકાશ માલિયા, પ્રકાશ મોયલિયા, પ્રકાશ વાંકા, પ્રકાશ વાંકા, પ્રકાશ વાંકા. એ પ્રકાશ બિચારો કામ જ કરતો હતો ઘરમાં. મને ઘરમાં કાઢી હતી કામવાળો. ભગવાનની બધી પૂજા કરી લીધી, બધી સેવા થઈ ગઈ, ભગવાનની આરતી થઈ ગઈ માની.
ફુલાર પાણી થઈ ગયા, વાટકી થઈ, માણસ પ્રસાદ થયો, બધું થઈ ગયું. પછી બેને કીધું, બે જણાને થોડો મારે ઘણો ભલે છે આપશો તો ત્યાં માતાની જરૂર આપે તો આપવાની જતી પર તમે બોલે આપણને જરૂર આપે. એટલે મને કોણ છે મને ખબર નથી પડતી, આજ ખબર નથી પડતી, ખબર છે ને ઘરમાં કોઈને ઘરમાં કોણ બહુ છે, કોણ દીકરી છે, કોણ સસરા છે, કોણ દિયર છે, કોણ એટલી ખબર ના પડે આપણને. આપણે કોઈ બાળકને કઈ રીતે પૂછ્યું પણ નથી, અહીંયા જ ક્યાંક જોર મળ્યું પૂછવાનું. મિત્રો આ કોણ છે? આ નાનકડા છે. આ તો સસુર શું કહેવાય? સસુર સાસુ. એ આ સાસુ છે, એ સસરાની છે. પછી કે જેઠ છે, પછી કે દેરાણી છે, બીજા શું કહેવાય? જેઠાણી. એ કે એ જેઠાણી છે, એ દેરાણી છે, એ નાનકડા છે, એવી રીતે બધું મને પરિચય આપ્યો. ઠીક, મેં કહ્યું તો આ ભાઈ છે કે આને બિચારો સવારથી તો એનો પરિચય તમે નથી આપતા. હું આવીશું કે આ બિચારો કામ કરે છે, પ્રકાશ થાકી ગયો છે, આવી છે તો કાંઈ નહીં. એ પ્રકાશ કોણ છે? તો કે આ કોણ છે ભાઈ? તો કે આ મારા મિસ્ટર છે. મેં કીધું મિસ્ટરોને એને આવી હાલત છે, અમે તમારા મિસ્ટરની કીધું એ અમેરિકામાં આવી હાલત છે. બિચારા કામ કરે બેન એકવાર ઉભા નથી આપણે કરીએ થોડી હેલ્પ કરતા હોય બીજામાં, એવું કઈ આપણે દુઃખ નથી લાગતું. તમે પણ કરાવતા હોય, તમે એ પણ કરાવતા હોય બીજામાં, ખબર ને? પણ બેન એકવાર પણ ઉભા છે એટલે મને કેવું પડે કે આપણે બધાને ઘરે થોડું જોઈએ છીએ. આપણે બધાને ઘરે આપણે થોડી કઈ કરીએ તો કે આ તો મિસ્ટર છે. તો મેં કીધી બેન મિસ્ટરની પરિસ્થિતિ બહુ ખરાબ કરી નાખી છે. બેન કે કેમ હતા? ત્યાંનો પ્રકાશ બિચારા થાકી નહીં ગયા તમે દુકાને બોલાવો તમારા પતિને? તો કે માં લગ્ન થાય ને ત્યાંથી દુકાને બોલાવો છો. લે પતિ એ પરમેશ્વર છે, પતિ એ પરમેશ્વર છે. ઉમરેડ ગામની અંદર ઠાકોરની બાજુમાં ઉમરેડ ગામ છે, ત્યાં મેં બેનના ઘરે ગયા હતા. ટાઈમ થઈ છે 8:05 મિનિટ. એ બેનના ઘરે અમે ગયા હતા અને બેન પૂજા કરીને પતિની બાજણ પાસે બેસાડીને ચારતા કરીને પરિક્રમા કરે. જો તો ખરા તમે પરિક્રમા ના કરો તો વાંધો નથી, તમે પૂજા ન કરો તો વાંધો નથી, પણ તમે પ્લીઝ તમારા પતિદેવને તમે સ્વીકારી બોલાવજો. પતિ એ પરમેશ્વર છે અને પતિદેવ પર તમારે એને પણ એવું માનવું જોઈએ કે આ પતિ બિચારી બધું ઘર વાર બધું કરેલા બધાનો વારો હશે, તમે એકલાનો વારો એવું નથી સમજી લેજો. એમને પણ એવું જ માને કે આ બધું છોડીને આવે છે. આખો પરિવાર નાની દીકરી હોય, માણસ ગોદમાં રમતી હોય, દાદાના ખોળામાં ફરતી હોય, એના આંગણામાં રમતી હોય ને બિચારી આમ કેટલી મસ્તીમાં હોય. પિયરમાં દીકરી હોય ત્યારે સાસરિયામાં આવે ત્યારે બની જાય છે. એને બધાનું રાખવું પડે, એને સસુર પક્ષનું રાખવું પડે, એને પિયર પક્ષનું રાખવું પડે. અને જો દીકરી સાસરિયામાં પતિવ્રતા જો નાની બને તો બે કુળને દીપાવ્યો, પતિવ્રતા નારી જો બે કુળને દીપાવે છે. તો ખરેખર જીવન બનાવજો અને હરતા ફરતા રહેજો, સતત સ્મરણ ભક્તિ કરતા રહેજો. જે ભગવાન માયામાં આવે ભક્તિ આપી છે એ આપણે કોઈ ભૂલવાની નહીં અને સતત સ્મરણમાં રહેજો. ઓકે બેન મહેશભાઈ ખરેખર એમની આશા પૂરી કરી. મારી માની તબિયતમાં સંસારના સંબંધી તો ભલે માં છે, પણ અમને ભક્તિની બે દીકરીઓને અમને ભેટ કરાવી છે અને અમને નાનપણથી એવા સંસ્કાર આપ્યા હતા કે તમે માને નહીં છોડતા. સુખ પડે કે દુઃખ પડે, ભક્તિમાં ઘણી કસોટી પણ થાય, ક્યારે કસોટીમાં હિંમત ન હારી, સુખમાં છલકાવું અને દુઃખમાં રડવું નહીં. આજે બે દીકરીઓને જાણે ભેટ કરાવ્યો. કુટુંબ કબીલા ગામ કે પ્રથમ વિચાર સૌ કરું છું વિકટ છે માર્ગ ભક્તિનો. સદા સને વિરુદ્ધ થશે ન કોઈને સત્ય સમજાશે, કસોટીમાં જીવન જશે વિકટ છે માર્ગ ભક્તિ. પ્રશંસા આજ જે કરશે તારે શત્રુ નહીં કરશે. એટલું બધું અમે એમાંથી માને આજે બે દીકરીઓને ભેટ કરાવ્યો. બધાનો ત્યાગ કરીને કસોટીઓ બધાને ભૂખે મારું ભોય સુવાડું તરવી પાડું છાલ ઇતનું કરતા ના ભૂલે તો પછી કરી દઉં જ્ઞાન. આજે બે દીકરીઓને જેને ભેટ કરાવ્યો એ માને આપણને કેમ બોલાવે? તો જતી મને માનો આદેશ મળ્યો કે એના સારું થઈ જશે, નથી નથી. આજે બધાની આશીર્વાદથી સારું થઈ ગયું, બહુ ઘણું સારું થઈ ગયું. ડોક્ટરનો ફોન આવ્યો, પ્રતિમા બેન કહ્યું ક્યાં પ્રતિમા? ડોક્ટરનો ફોન આવ્યો, ડોક્ટરે
પછી આટલો સિરિયસનેસ અને માને અમ્માને આશીર્વાદ આપી સારું થયું. હવે તો રજા આપી દીધી છે. બોલો હવે એમ શું કહેવાય? હજી પૂછવા રાણા ડોક્ટર છે બોલે તમે પૂછવા કરજો. એટલે કહેવાનો બાબા કે ભક્ત આદિ ભગવાન છે. આપણી સાચી ભક્તિ હશે તો ભગવાન ગમે ત્યાંથી રાજ રાખે છે ને રાખી છે. પણ ઘણા ભક્તો એટલું કહે છે, એક વાત હજી કરી હતી. ઘણા ભક્તો એમ કહે છે કે અમે ભક્તિ કરી બહુ દુઃખી છે. પણ હું નથી માનતી આ વાત. ભક્તિ કરો તો તમારે દુઃખ ન આવે, પણ આપણા કર્મ જ આપણને દુઃખ આપે છે. આપણા જ કર્મ આપણને દુઃખ આપે છે. હમણાં વાત કરતા હતા કે વિશ્વપિતા વાસ થયા માટે સદા કૃષ્ણ ભગવાન બાજવા એ ભગવાન વાળો કોઈ પાપ નથી મને વાસ થયા શાના માટે છે? કૃષ્ણ ભગવાન જ્યારે બોલ્યા હતા કે તારા પાપ છે, ફરી સભામાં જ્યારે ચીજ કહેવાના હતા ત્યારે મને એટલું ન બોલ્યા કે આ મારી પુત્ર વધુ છે. સદી આંખે જોઈ વાગવાનો કર્મ તમને લડ્યું છે. દશરથ કહે એ કુમાર મને કાંઈ દેખાય છે. શું છે? કાંઈ નથી દીવાનો જ પરસાયો છે. પરસાયો નથી પરસવાના મા બાપ દેખાય છે. કાનમાં નડ્યું છે. બધું જ નડે છે. પાપીના ઘરનું અનાજ ન ખવાય. વિશ્વપિતા જ્યારે જ્ઞાન આપે છે ત્યારે દ્રૌપદીમાં હસે છે. દ્રૌપદીમાં હસે છે ત્યારે વિશ્વપિતા જ્ઞાન લઈને દ્રૌપદીમાં શું કામ હસે છે? કે મને આંસુ આવે જ નથી. ત્યારે જ્યારે પરિશ્રમમાં જ્યારે ગીત લેતા ત્યારે વિશ્વપિતાનું નામ ક્યાં ગયું હતું? કઈ વિશ્વપિતા બોલ્યા કે મારે મેં પાપીના ઘરનું અન્ન ખાધું હતું. પાપીના ઘરનું અન્ન ખાધું હતું એનો લોહી મારામાં હતું. એટલે મને ત્યારે જ્ઞાન ન આવ્યું. અર્જુનના બાણ વાગ્યા મારામાં લોહી વહી ગયું. ત્યારે આજે મને જ્ઞાનની જાગૃતિ થઈ છે. આવા ધર્મ જેવા આવા મહાયોદ્ધાઓ જેવાઓને કષ્ટ પડ્યું છે ત્યારે તમને મને કઈ પાપ થોડું છોડવાનું છે. એટલે જ કહેવાય છે કે બસ કર્મને ન છોડો, કર્મને ન છોડો, કર્મને ન છોડો. કસોટી થાય તો સુખમાં સંતાવને દુઃખમાં રડોને મેરું દગે તો મન ન રડે, ભલે બ્રહ્માંડ ભાંગી પડે પણ ભક્તિમાં સંતાર ક્યારે દગાવી ન જોઈએ. આજે પોતા દગાવી નાખી તો આપણું સરસ જીવન આપણે ખોઈ બેઠા છીએ એમ સમજી લેવાનું. ગમેલી કસોટી પડે પણ જીવનમાં સોદા નહીં લગાવવાના. સુખમાં સંતાવને દુઃખમાં ક્યારે રડવું નહીં. અણવેથી હિંમત અણવેથી જીવાની ઓળી નિકાળી. ક્યારે ને ક્યારે સાચી ભાવના છે, સાચી લાગણી છે. રામ સબરીભાઈ વાટ જોતા હતા કે રામ ક્યારે આવશે. આજે રામચંદ્ર પર સબરીના આસમાને ગયા હતા. સબરીભાઈ કેટલું ગલપાન કરે છે. એના આંખે આંસુ આવે મારા રામજી ત્યારે આવે, પણ ફૂલો ની આવે અંતરમાં ઉમંગ આવે. ત્યારે આવશે હમણાં આવશે અંતરના આરા. બોલો બોલો છે સિયારા. ઝૂંપડી પાવન થાશે રામ ત્યારે દર્શન દેશે. સર્વે કાંઠે સબળી બેઠી રટે રામનું નામ. બોલો બોલો જય સિયારામ. જે મારી કાયા સુકાઈ જાશે મારો પ્રાણ જાયો જાશે. જે સબરીના ગુણના ગાશે એની આશાઓ પૂરી થાશે. જે રામના ગુણના ગાશે તેનો વૈકુંઠવાસ જ થાશે. આ બધું છે. ભગવાને બધાની આશા પૂરી કરી છે. કેટલા વર્ષોથી માં ક્યારે ગાશે ક્યારે ગાશે ક્યારે ગાશે. આજે 25 વર્ષોની આશામાં આજ પૂરી થઈ છે. તો ભક્તિ એવી વસ્તુ છે કે જરૂર આપણી આશાઓ પૂરી થાય છે. કરતા લેજો, ક્યારે પણ એને છોડશો નહીં. અને આવા સરસ પવિત્ર ધામની અંદર કાંઈ એકાદ એવો નહીં પણ લેજો. રોજ મંદિરમાં જાઓ, વ્રત વડીલોની સેવા કરવી, ઘરમાં દીવા કરવા, સત્સંગ કરો, ગાય કૂતરા પક્ષીને આપો, ભક્તિમાં શ્રદ્ધા રાખવી, ગરીબોને દૂધની ઘાસ ખાવડી, ઋષિમાને પાણી આપો, પીપળાનું પૂજન કરો.
ઘરમાં બાળકો સાથે ગુજરાતીમાં બોલવાનું, ઘરને બાળકોને ગુજરાતી ભાષા શીખવવાની. એવી રીતે આપણે પૂજ્ય મહારાજની આરતીનો સમય થઈ ગઈ છે. થોડી વારમાં માની આરતી કરીશું. એના પહેલા એક સૂચના છે કે ભગવાનના મંદિરમાં બેસીએ, કે સત્સંગમાં બેસીએ, કથામાં બેસીએ, કે મંદિરમાં બેસીએ. આજ તો બધી મર્યાદા કેવી રીતે તમે બધા જાણો છો કે કોણ પિતા છે, કોણ સસરા છે, કઈ ખબર નથી પડતી. આજે પૂછવું પડે છે. તો આપણે જે વડીલોની મર્યાદા તો છોડી દીધી બધા, પણ દેવની મર્યાદા તો રાખવી જ પડે. દેવની મર્યાદા રાખવી પડે. માં ભગવતીની આરતી થાય ત્યારે આપણે બધે માથે ઓળખવું પડે. એક નિયમ છે, માથે ઓળખીએ તો આપણે સારું લાગે. આમ છાપરા દેખાયા કરે. આમ તો મેઘરાજા ધરતી માતાને મીરુની ચોદરી ઓળખાવી છે. કેટલું સરસ લાગે વિચાર કરો. આપણે બહાર નીકળતા હોય, ભારતમાં ફરવાની વરસાદ ન હોય તો એ કેવું લાગે? વરસાદ લાગે, હરિયાળી હોવાની કેવી બાબત તે ધરતી લાગે. આપણે બેસી જોયા કરીએ કે મેઘરાજા ધરતી માતાને મીરુની ચોદરી ઓળખાવી છે. તો આપણે કહેવા માટે ઉડીએ તો બેસીએ તો સારું કહેવાય. અને તો તમારી જેવી ભરતી બરાબર એક મર્યાદા છે દેવ. ક્યાં જાતિમાં રોટલા પછી તો તમે જેમ કરવાના છે એમ જ કરવાના છો. થોડી વાર રાખો. એવી રીતે આપણે ભગવાનની આરતી કરીશું. માને અને દેવાના બાબા દેવ વાસુની ભાઈ બહુ સરસ સન્માન કર્યું, બધું સરસ રીતે બોલ્યા. ખરેખર એને પણ ધન્યવાદ છે. આપણે બસ એટલું જ કહેવાનું છે કે જીવનમાં આપણે આવ્યા છે કંઈ કરતા જઈએ, આપણા પાપને આપણે પ્રકાશી દઈએ તો જીવનમાં ઘણી જગ્યાએથી આપણે આગળ વધીશું. જેટલું આપણે પાપને છીપાવશું ને એટલે આપણે પાછા પડવાના છીએ. આપણું પાપ આપણે પ્રકાશી દેવાનું. રચના છે ને જે પણ તોરલ પાપ પછી એને પ્રણવ એને કબૂલ કર્યો કે માતાજી સાચી વાત તમે કીધું, પણ આપણે એવું કંઈ કીધું પણ નથી. આજે અમે આ વર્ષો છોડી આવે જિંદગી પર આ વર્ષોને અમે આજે નહીં લઈ રહ્યા છીએ. બોલો એ ના મનાવે એ ખરાબ વસ્તુના ઘરમાં નહીં નથી છે. એટલે કહેવાનું આવે છે આપણે આપણે ન પૂછવું યાદ આપણે ત્યાં કુળના, ત્યાં પંથના, ત્યાં સંપ્રદાયના છીએ. આપણે